ઓલું ખેતર વાળો જે ડખો હતો ને ખેતર જ 20 લાખમાં વેચી માર્યું. કેમ કે એક ખેતર હતું 4 ભાઈ હતા, બાજી મારું એના કરતા વેચી મારું શું ઈ વાત એ હાચ વેચી માર્યું 20 લાખમાં. તો 5 ભાગ આયા. ઈ બરોબર. મારા ભાગમાં 5 આયા. આપણે શું કરવું ખબર છે? હા બેંકમાં મૂકી દેવા. 10 વર્ષે ડબલ થઈ જાય. 5 લાખ રૂપિયા અને કંઈક બરબાદ કરી નાખે એવો ધંધો દેખાડવો પડશે મારે. વાત એ હાચી, પણ એના કરતા તમે કઈક ધંધો ગોતી લો. ધંધો પણ આપણું યાર વેપારી મગજ નહીં. વેપારી ધંધો કરીએ કે આપણે શું થોડું ધંધામાં આપણું મગજ હાલે નહીં એટલું. ઈ વાત મારે સાચી, પણ હું કહું ને તમને, હું સલાહ આપું છું. હા તમે ભંગારનો ધંધો ગોતી લો. ભંગારનો હા એમાં કમાણી પછી નુકસાન ના જાય ને? ના ના, રાતોરાત ડબલ પૈસા. શું વાત કરે? હા તો સારું. ઓલામાં 10 વર્ષે થાય, અરે 5 રાતોરાત થઈ જાય. હા જ ને. તો ભંગારનું જ કરાય. હા ભંગારનું. આ તો કપિલ્યા હવે માતાજી ભગવાનનું નામ લઈ અને કરી નાખું ભંગારનો ધંધો ચાલુ. હા કરી જ નાખ ભીખા તમતાર. અને આજથી મારું નામ ભીખો નહીં પણ ભીખો ભંગારી. હા ઈ બરોબર હે. ધંધો જમાવી દઉં જો. હા ભીખા, હું તને ક્યાંથી ક્યાં પહોંચાડી દઉં. હા મારા ભાઈબંધ, વાહ. તારે ઘરે આવું હે? ઓય. હાલ તને લઈ જો. મિત્રની સલાહથી ભીખાએ ભંગારનો ધંધો શરૂ કર્યો. આવ કપિલ આવ. તે તો યાર જબરજસ્ત સલાહ લ્યો, મારો બેડો પાર કરી નાખ્યો. બે